જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રી હનુમાન જયંતી વિશે શ્રવણ કરીશું. હનુમાન જયંતી કયા દિવસે ઉજવવામાં આવશે? આ દિવસનું મહત્ત્વ શું છે? આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી? આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું? આ દિવસે પૂજા કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તથા આ દિવસે કયા કયા ઉપાયો કરવાના, આ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. ભારતીય સનાતન સંસ્કૃતિમાં દરેક તહેવાર પોતાની અંદર આધ્યાત્મિક ચેતના, શ્રદ્ધા અને જીવનના દર્શનનો ગહન સંદેશ ધરાવે છે. આ પવિત્ર તહેવારમાંનો એક હનુમાન જયંતી છે, જે ભગવાન રામના પરમ ભક્ત, અસાધારણ યોદ્ધા અને મુશ્કેલીઓના તારણહાર ભગવાન હનુમાનજીની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. રામનવમી પછી હનુમાન જયંતીની રાહ ખૂબ જ આતુરતાથી જોવાતી હોય છે. હનુમાન જયંતીનો પવિત્ર તહેવાર ચૈત્ર મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હતો. આ કારણે આ તહેવારને હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ તહેવાર ભક્તો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ઉલ્લાસથી ઉજવે છે. હનુમાન જયંતી પર કષ્ટભંજન દેવની વિશેષ પૂજા અને અર્ચના સાથે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. હનુમાન બાહુક તથા બજરંગ બાણના પાઠ પણ કરવામાં આવે છે. હનુમાનજી અને હનુમાન ચાલીસા બંનેમાં ભારતીય સંસ્કૃતિમાં અવર્ણનીય શ્રદ્ધા છે. હનુમાનજીનું નામ આવતાની સાથે જ આપણી અંદર એક અદ્ભુત શક્તિ વહેવા લાગે છે. હનુમાન ચાલીસા એ વિશ્વની સૌથી સરળ અને શક્તિશાળી સ્તુતિ છે. તે એકંદરે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેની અંદર તમામ ચોપાઈ અલગ અલગ રીતે શક્તિશાળી છે. હનુમાન ચાલીસા દ્વારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ કરવાથી સાધકને ચમત્કારિક પરિણામો જોવા મળે છે. હનુમાન જયંતી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે ભગવાન હનુમાનની ઉપાસનાને સમર્પિત છે. આ દિવસે માતા અંજની અને વાનરરાજ કેસરીના ઘરમાં ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન હનુમાન ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ ભગવાન શ્રીરામની સેવા માટે થયો હતો અને તેઓ જીવનભર શ્રીરામના પરમ ભક્ત રહ્યા. એવું પણ માનવામાં આવે છે કે હનુમાનજી તમામ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ પ્રભાવોને દૂર કરે છે. તેમને અષ્ટસિદ્ધિ અને નવનિધિનું વરદાન પ્રાપ્ત છે. જે ભક્તો સાચા મનથી તેમની ઉપાસના કરે છે, તેમની ઉપર ભગવાન હનુમાનજી કૃપા કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. હનુમાન જયંતી હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવતો એક તહેવાર છે. આ દિવસ ભગવાન હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમા તિથિએ થયો હતો. ભક્તો આ દિવસને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવે છે. બજરંગબલીનો જન્મ રાજા કેસરી અને માતા અંજનીના ઘરમાં થયો હતો. તેથી તેમને અંજની પુત્ર અને કેસરી નંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીનું આખું જીવન ભગવાન શ્રીરામની સેવામાં સમર્પિત હતું. તેમના માટે શક્તિ, જ્ઞાન અને સિદ્ધિઓ ફક્ત સાધન હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાનની સેવા કરવાનો હતો. તેમણે ક્યારેય અહંકારથી પોતાની શક્તિ પ્રદર્શિત કરી નહીં, પરંતુ દરેક કાર્યમાં નમ્રતા અને સમર્પણને પ્રાથમિકતા આપી. ગોસ્વામી તુલસીદાસે તેમને મહાપ્રભુ અને મહાતપસ્વી કહ્યા, જે આજે પણ આ બ્રહ્માંડમાં તેમના ત્યાગ અને સેવાના આદર્શોને કારણે અસ્તિત્વ ધરાવે છે. આ જ કારણ છે
કે તેમની પૂજા ફક્ત શક્તિના પ્રતીક તરીકે જ નહીં પરંતુ એક આદર્શ ભક્ત તરીકે પણ થાય છે. હનુમાન જયંતી પર જન્મેલા સંકટમોચન તરીકે પૂજનીય હનુમાન ભગવાન તેમના ભક્તોના બધા દુઃખ દૂર કરવા માટે માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓ એવા ઘરમાં પ્રવેશી શકતી નથી જ્યાં હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવામાં આવે છે. તેમનું નામ પોતે જ એક દેવી મંત્ર છે જે ભય, દુઃખ અને તકલીફને દૂર કરવા માટે સક્ષમ છે. હનુમાન ભગવાન આપણને પ્રેરણા આપે છે કે સાચી શક્તિ બીજાના કલ્યાણમાં રહેલી છે. તેમણે હંમેશા ધર્મનું રક્ષણ કરવા અને ભગવાનની સેવા કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. તેઓ આપણને શીખવે છે કે અહંકારનો ત્યાગ કરીને અને સમર્પણ સાથે કાર્ય કરીને આપણે જીવનમાં સફળતા અને સંતોષ બંને પ્રાપ્ત કરી શકીએ છીએ. હનુમાન જયંતી એક આધ્યાત્મિક પ્રસંગ છે જે જીવનને યોગ્ય દિશા આપે છે. આ પવિત્ર દિવસે જો આપણે હનુમાન દાદાના આદર્શોને આપણા જીવનમાં સમાવીએ તો આપણું જીવન ચોક્કસપણે સુખ, શાંતિ અને સફળતાથી ભરાઈ જશે. ભગવાનને આ રીતે આપણે પ્રાર્થના કરવી જોઈએ. હું શ્રી હનુમાનજીને નમન કરું છું, જે અપાર શક્તિના નિવાસ સ્થાન છે, જેમનું શરીર સોનાના પર્વત જેટલું તેજસ્વી છે, જે જ્ઞાનીઓમાં સર્વોચ્ચ છે, જે બધા ગુણોના મૂર્તિ સ્વરૂપ છે અને પવનના પુત્ર શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન હનુમાનજીને શક્તિ, ભક્તિ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે અને તેમને સંકટમોચન કહેવામાં આવે છે, જે તેમના ભક્તોના તમામ દુઃખ દૂર કરનાર છે. હનુમાન જયંતીના દિવસે ધાર્મિક વિધિઓ સાથે તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ભય, રોગ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. તેમજ શનિ દોષ અને ગ્રહોના અવરોધોથી પણ છુટકારો મળે છે. હિન્દુ ધર્મમાં સંકટમોચન બજરંગબલીની જન્મ જયંતી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શંકરનો અંશ ભાગ માનવામાં આવે છે. તેથી જ તેમને ભગવાન શિવનું રુદ્ર અવતાર પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન હનુમાન ભગવાન શ્રીરામના પ્રખર ભક્ત અને અષ્ટસિદ્ધિઓના દાતા છે. હનુમાન દાદાના બાળપણના મજાક તેમના દિવ્યતાને પ્રતિબિંબિત કરે છે. એક પ્રખ્યાત દંતકથા અનુસાર બાળપણમાં તેઓ સૂર્યને લાલ ફળ સમજીને ગળી ગયા હતા. આનાથી સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ડૂબી ગયું. દેવતાઓની વિનંતી પર તેમણે સૂર્યદેવને મુક્ત કર્યા. આ ઘટના તેમની અપાર શક્તિનો પુરાવો છે. હનુમાન જયંતી પર શ્રી પવનના પુત્ર હનુમાન દાદાનું ધ્યાન કરવું જોઈએ. હવે આપણે હનુમાન જયંતી કયા દિવસે ઉજવવામાં આવશે તેના વિશે શ્રવણ કરીશું. વર્ષ 2026માં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી પૂર્ણિમા તિથિ 1 એપ્રિલ 2026 અને બુધવારના રોજ સવારે 7:06 પર શરૂ થશે તથા 2 એપ્રિલ 2026 અને ગુરુવારના રોજ સવારે 7:41 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર હનુમાન જયંતીનો પવિત્ર તહેવાર 2 એપ્રિલ 2026 અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન હનુમાનની પૂજા કરવી તથા વ્રત રાખવું, અને જો તમે ઉપવાસ રાખવા માંગો છો તો ઉપવાસ પણ રાખી શકો છો. હવે આપણે જાણીશું કે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કેવી રીતે કરવી. વ્રત કરનાર વ્યક્તિએ અથવા તો જે લોકો વ્રત નથી કરતા તે લોકોએ પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટી પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરવું અને પાણીનો છંટકાવ કરીને રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું અથવા તો સફેદ રંગનું કપડું પાથરવું. તેના પર ભગવાન હનુમાનજીની
મૂર્તિની અથવા ફોટાની સ્થાપના કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો. ધૂપ કરવું. શક્ય હોય તો આ દિવસે લાલ રંગના જ વસ્ત્રો પહેરવા. પૂજા કરતી વખતે ભગવાન હનુમાનને સિંદૂર તથા ચંદન લગાવવું. ચમેલીનું તેલ ચડાવવું. ભગવાનને માળા અર્પણ કરવી અને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું. ભોગમાં ભગવાનને બુંદીનો લાડુ, ગોળ, ચણા ધરાવવા અને ત્યારબાદ હનુમાન દાદાની આરતી કરવી અને થાળ ગાવો. આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવો. હનુમાન ચાલીસાના શક્ય હોય એટલી વખત પાઠ કરવા. હનુમાન બાહુકનો પાઠ કરવો અને બજરંગ બાણનો પાઠ કરવો. આખો દિવસ હનુમાન દાદાના નામનો જપ કરવો. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવું, પૂજાપાઠ કરવા અને ભગવાન હનુમાનની કથા ખાસ શ્રવણ કરવાની. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી. ત્યારબાદ પોતે પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોસ પડોશમાં વહેંચી દેવો. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં જઈને પણ ભગવાનના દર્શન કરવાના, પૂજાપાઠ કરવાનું અને તેમને ચમેલીનું તેલ અર્પણ કરવાનું, સિંદૂર અર્પણ કરવું. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી જો તમે પૂજા કરશો તો ભગવાન હનુમાન દાદા તમારા પર અવશ્ય પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામનાઓ સિદ્ધ થશે. હવે આપણે જાણીશું કે આજના શુભ દિવસે શું કરવું, શું ન કરવું તથા કયા કયા ઉપાયો કરવા. હનુમાન જયંતીના દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું, ક્રોધ ન કરવો અને કોઈને અપશબ્દ ન બોલવા. આ દિવસે અસત્ય ન બોલવું જોઈએ. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો, જેનાથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જશે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી જીવનની તમામ અડચણો દૂર થાય છે અને મનમાં સાહસ, શક્તિ અને સકારાત્મકતાનો સંચાર થાય છે. આ ખાસ દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી ભય, નકારાત્મકતા અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. તો હવે આપણે જાણીશું કે આ દિવસે કયા કયા ઉપાયો કરવા. હનુમાન જયંતીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ ભગવાનની પૂજા કરવી અને આ દિવસે ખાસ કરીને લાલ રંગના વસ્ત્રો પહેરવા, દીવો પ્રગટાવવો અને ચમેલીના તેલનો ઉપયોગ કરવો ખાસ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પંચમુખી હનુમાનજીની પૂજા કરવી પણ ખૂબ લાભદાયક છે. માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનજી નકારાત્મક શક્તિઓને દૂર કરીને વ્યક્તિને દરેક પ્રકારના ભયથી મુક્ત કરે છે. હનુમાન ચાલીસાના અને બજરંગ બાણના પાઠ ઓછામાં ઓછા 11 અથવા 21 વાર કરવાથી માનસિક શક્તિ વધે છે અને આત્મવિશ્વાસ મજબૂત બને છે. સાથે જ હનુમાનજીને લાલ ફૂલ, ગોળ, ચણા અને સિંદૂર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. તેમજ ઘરમાં સુગંધિત ધૂપ અને અગરબત્તી કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જો કોઈ વ્યક્તિ ભય, ચિંતા અથવા નકારાત્મક વિચારોમાંથી પરેશાન હોય તો હનુમાન જયંતી પર આ ઉપાયો જરૂર કરવા જોઈએ. તેનાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ રીતે હનુમાન જયંતી પર શ્રદ્ધા અને વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સાહસ, સુરક્ષા અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાન જયંતીના દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ હનુમાનજીને સિંદૂર, લાલ ફૂલ અને મીઠાઈ અર્પણ કરવાથી, હનુમાનજી સમક્ષ હનુમાન બાહુકનો પાઠ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો, ત્યારબાદ ગોળનો ભોગ ધરાવવો, 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો, મીઠી વસ્તુઓનું દાન કરવું. આ દિવસે ગરીબોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન અને ધનનું દાન કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભગવાન હનુમાન તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે તથા તમને સારા આશીર્વાદ આપે છે અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે હનુમાન જયંતી કયા દિવસે ઉજવવામાં આવશે, મુહૂર્ત કયું છે, આ દિવસે શું કરવું શું ન કરવું, કયા ઉપાયો કરવા તથા તેમની પૂજા વિધિ કેવી રીતે કરવી, એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જે સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય હનુમાન દાદા. વિડીયો જોવા માટે ધન્યવાદ.